વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને એમાં પ્રકરણ નંબર 1નો અભ્યાસ કરી રહ્યા છે, જેનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. એમાં ભાગ 1 અને ભાગ 2 આપણે વ્યવસ્થિતપણે જોઈ ગયેલા છે અને આજે જોવાનું છે ભાગ 3. તો ભાગ 3માં શું જોવાનું છે એની ચર્ચા હવે આગળ કરીએ. તો ખેત પદ્ધતિઓ આપણે ભણી ગયા, બરાબર. ખેત પદ્ધતિઓમાં શું શું આવતું હતું, બરાબર. એની મુખ્ય જો આ વસ્તુ હતી. છેલ્લે ભૂમિને તૈયાર કેવી રીતે કરવી, પાક રોપણી, કૃત્રિમ અને કુદરતી ખાતર કેવી રીતે આપવું, સિંચાઈ, નીંદરથી રક્ષણ કઈ રીતે આપવું, લણણી અને છેલ્લે સંગ્રહ. બરાબર. જો આ ટોટલ કેટલા મુદ્દા છે? 7 મુદ્દા છે. તો 7 મુદ્દા પર આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. એમાં પહેલો મુદ્દો છે ભૂમિને તૈયાર કરવી. તો પહેલો મુદ્દો અહીંયા આપ્યો કે ભૂમિને તૈયાર કરવી. તો એના ઉપર આજે ડિટેલમાં થોડી વ્યવસ્થિત ચર્ચા કરવાની છે. તો જોઈએ ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કરવી તો એમાં શું આવશે? તો લખ્યું છે કે પાક ઉછેરતા એટલે કે રોપતા પહેલા ભૂમિ એટલે કે જમીનને તૈયાર કરવી એ પ્રથમ તબક્કો છે. આપણે કોઈ પણ વસ્તુ વાવવી, બરાબર, તો એની અંદર પહેલા તો તમારે જમીનને તૈયાર કરવી પડે. કઈ રીતે તૈયાર કરવી પડે? તો કે માટીને ઉપર નીચે કરવાની અને પોચી બનાવવાની તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે. ભૂમિને ઉપર નીચે કરવી, બરાબર, માટીને ઉપર નીચે કરવી એક મહત્વપૂર્ણ કાર્ય છે. આથી મૂળ ઊંડાઈ સુધી જઈ શકે. આવું કેમ કરવાનું? કે જે પણ તમે વાવો છો પાક, એનો જે મૂળ છે એ ઊંડાઈ સુધી જઈ શકે એટલા માટે આવું કરવાનું હોય છે. પોચી જમીન શા માટે મૂળને શ્વસન કરવામાં મદદ કરે છે? જે પોચી જમીન છે મૂળને શા માટે શ્વસન કરવામાં મદદ કરે છે? પોચી જમીન માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. જે પોચી જમીન છે ઉપર નીચે કરી, બરાબર, એટલે એને ખેડાણ કર્યું કહેવાય. શું કહેવાય? ખેડાણ કર્યું કહેવાય, બરાબર. એ શું કાર્ય કેમ કરે છે? તો કે માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. આ સજીવો ખેડૂતોના મિત્ર છે. અંડરલાઈન કરજો, બરાબર. ખેડૂતોના મિત્ર કોણ? તો કે માટીમાં રહેતા અળસિયા અને નાના સૂક્ષ્મજીવો, બરાબર. એ કોણ છે? ખેડૂતોના મિત્ર છે, બરાબર. કેમ ખેડૂતોના મિત્ર છે? કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે અને તેને સેન્દ્રિય ખાતરમાં પદાર્થો ઉમેરે છે. સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે, બરાબર. એ શું કામ કરે છે? કારણ શું આવ્યું? તો કે કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે અને સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે. પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે? આપણને પ્રશ્ન થાય કે શા માટે માટીને ઉપર નીચે કરવી અને પોચી બનાવવી આવશ્યક છે? તો જોઈએ આગળ. એના પહેલા થોડું ઇરેઝ કરી નાખીએ. જોઈએ હવે કે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. શું અભ્યાસ કરી ચૂક્યા છો? કે માટીમાં ખનિજો, પાણી, હવા તથા કેટલાક સજીવો જોવા મળે છે. માટીમાં તમને શું શું જોવા મળે? કે ખનિજ છે, પાણી, હવા અને કેટલાક એવા સજીવો છે જે તમને જોવા મળે છે. તદુપરાંત મૃત વનસ્પતિ, અમુક મૃત વનસ્પતિ જેનો નાશ થઈ ગયો હોય, તેમજ પ્રાણીઓના સજીવમાંના પ્રાણીઓ જમીનમાંના સજીવો દ્વારા વિઘટન પામે છે. અમુક પ્રાણીઓ જે છે એ મરી ગયા હોય, તો બધા મૃત પ્રાણીઓ હોય એ જમીનમાં વિઘટન પામી ગયા હોય એવું તમને જોવા મળે છે. આ રીતે મૃત સજીવમાં રહેલા કેટલાક પોષક તત્વો મુક્ત થઈ ફરી જમીનમાં ભળી જાય છે, બરાબર. અમુક પ્રાણીઓ મરી ગયા હોય, એના અંદર જમીનના અવશેષો એની અંદર ભળી જાય છે અને આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા ફરી શોષણ પામે છે. એટલે કે વનસ્પતિ એને જમીનમાંથી પાછા મૂળ દ્વારા ખેંચે છે, બરાબર. આગળ લખ્યું છે કે જમીનની કેટલાક સેન્ટીમીટર સુધીની ઉપરની સપાટી જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વો યુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે. ઉપર નીચે કરવાથી શું થઈ જાય છે? ભૂમિ ઉપર તરફ આવી જાય છે, જેથી વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે. જોઈએ આગળ. આમ માટીને ઉપર નીચે કરવા અને પોચી કરવી તે પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. અંડરલાઈન અહીંયા કરવાની તમારે. માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને શું કહેવાય?
ખેડાણ કહે છે. તો અહીંયા તમારે અંડરલાઈન કરવાની રહેશે. અને આ પ્રક્રિયા કેવી રીતે થાય? તો કે આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. જે આ પ્રક્રિયા છે કઈ રીતે થાય? હળ ચલાવીને કરવામાં આવે છે. હળ કેવું હોય હું આગળ બતાવું પછી. હળ લાકડાના અથવા તો લોખંડના બનેલા હોય છે. લાકડાના હોય અથવા તો લોખંડના બનાવેલા હોય છે. અંડરલાઈન ક્યાં કરવાની હું ફરી વખત કહી દઉં. આના પહેલા ઇરેઝ કરી નાખું પછી બતાવું. અહીંયા કરવાની અંડરલાઈન. માટીના ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. અહીંથી લઈ અને અહીંયા સુધી પછી આગળ પણ કરવાની છે. અને આ પ્રક્રિયાને કેવી રીતે કરવામાં? તો કે હળ ચલાવીને કરવામાં આવે છે. બરાબર. અને હળ કેવો હોય? તો કે લાકડાના અથવા તો લોખંડના બનેલા હોય જે અહીંયા સુધી છેક તમારે અંડરલાઈન કરવાની રહેશે. અહીંથી લઈ ઉપર માટીને લખ્યું ત્યાંથી લઈ અને અહીંયા બનેલા હોય છે ત્યાં સુધી તમારે અંડરલાઈન કરવાની રહેશે. જોઈએ આગળ. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ એટલે કે ખેડાણ જે કર્યું એની અગાઉ તેને પાણી આપવાની જરૂર પણ પડી શકે છે. જો તમારે ખેડાણ કરવું હોય બરાબર અને એની અંદર માટી અત્યંત કેવી હોય? સૂકી હોય તો એની અંદર પાણી પણ મૂકવું જરૂરી છે. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા પણ હોઈ શકે છે જેને ઢેફા કહેવામાં આવે છે. અંડરલાઈન કરજો. શું કરવાનું? જે ખેડેલ ખેતર જે છે એની અંદર મોટા મોટા ટુકડા હોય બરાબર એને શું કહેવાય? ઢેફા કહે છે. ઢેફા કોને કહેવાય? તો કે ખેડેલ ખેતરની અંદર મોટા મોટા જે માટીના ટુકડા દેખાય એને કહેવાય ઢેફા. આ ઢેફાઓને તોડવા આવશ્યક હોય છે. એને નાના કરી દેવા એટલે કે તોડવા આવશ્યક હોય છે. ખેતરને સમથળ કરવું તે વાવણી અને સિંચાઈ માટે લાભદાયી હોય છે. આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે. બરાબર. તો આ બધું આપણે શું ભણીએ છીએ? ખેડાણ વિશે ભણીએ છીએ. ભૂમિને તૈયાર કઈ રીતે કરવી બરાબર એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. જોઈએ હવે આગળ. આગળ આપ્યું છે કે કેટલીક વખત જમીનને ખેડતા પહેલા જમીનમાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. અને આ બાબતે કુદરતી ખાતરને ભૂમિમાં યોગ્ય રીતે મિશ્રણ કરવામાં મદદ કરવામાં આવે છે. જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. જમીનમાં આપણે કોઈ બીજ રોપીએ એની પહેલા શું આપવાનું હોય? પાણી આપવાનું હોય. પછી તમારે બીજ રોપવા. બરાબર. તો આ થયું ભૂમિને કેવી રીતે તૈયાર કરવી. બરાબર. હવે જે તૈયાર કરવા માટે ઓજારો સાધનોની જરૂર પડે હવે એ આપણે જોવાનું છે. તો શરૂઆત કરીએ ખેતીના ઓજારોની. ખેતીના ઓજારો કયા કયા ઓજારો હોય તો એ વિશે આપણે જોવાનું છે. તો કે સારું ઉત્પાદન મેળવવા માટે બીજ રોપતા પહેલા માટીના ઢેફાને તોડવા આવશ્યક હોય છે જે આપણે આગળ જોયા. આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે. કેવા કહેવાય? તો કે હળ છે, ખરીપીઓ છે અને કલ્ટિવેટર એટલે કે દાંતી. આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો છે. બરાબર. જે મોટા મોટા ઢેફા હોય એને તોડવા માટે કેવા ઓજારોનો ઉપયોગ થાય? તો કે હળ, ખરીપીઓ અને કલ્ટિવેટર એને કહેવાય દાંતી. બરાબર. આટલા ઓજારોનો ઉપયોગ થતો હોય છે. જોઈએ આગળ. આ છે તમારું હળ. બરાબર. આને કહેવાય હળ. બરાબર. આવામાં આ જે અહીંયા બળદ સાથે જોડણીને તમે દર્શાવ્યું. બરાબર. હળ કેવું હોય? તો કે જો આજે લોખંડના ટુકડા જેવો ભાગ હોય બરાબર એને ફાલ કહેવાય. શું કહેવાય? ફાલ. પછી આ જે વચ્ચેનો મોટો લાકડાનો પટ્ટો જે દેખાય એને કહેવાય હળ શાફટ. હળ શાફટ જે અહીંયા તમને પણ દર્શાવ્યું છે આ જે દેખાય આકૃતિમાં. બરાબર. અને જે આગળનો જે ભાગ છે બરાબર જે આના ગળા પર રાખવામાં આવે બરાબર એને કહેવાય જોત કહેવાય. શું કહેવાય? જોત કહે છે. બરાબર. આ હળ જે છે એની વિગતવાર ચર્ચા થઈ. જોઈએ હવે આગળ. હળ. બરાબર. એના ભાગ મેં બતાવી દીધા. હળ કોને કહેવાય? તો કે પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ ખેડાણ માટે અથવા તો પાકના ખાતર ભેળવવા માટે, નિંદણને દૂર કરવા માટે અને માટીને ઉપર નીચે કરવા માટે થાય છે. હળનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? અંડરલાઈન કરજો કે પ્રાચીન કાળથી જ હળનો ઉપયોગ ખેડાણ માટે, પાકમાં ખાતર ભેળવવા માટે, નિંદણ દૂર કરવા માટે અને માટીને ઉપર નીચે કરવા માટે થાય છે. આ ઓજાર લાકડાનું બનેલ છે જેને બળદની મદદથી એટલે કે બળદની જોડ અથવા તો પ્રાણીઓની કોઈ પણ જોડ ઘોડા અને ઊંટની સહાયતાથી ખેંચવામાં આવે છે. આને ખેંચવામાં કઈ રીતે? તો કે બળદ હોય અથવા તો ઘોડા અને ઊંટની જોડ હોય બરાબર. બે જોડી હોય એની સાથે લગાવવામાં આવે એના ગળા ઉપર અને પછી એને ખેંચવામાં આવે છે.
તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે, જેને ફાલ કહે છે. અંડરલાઈન કરજો, બરાબર. અંડરલાઈન કઈ કઈ કરવાની હું તમને કહી દઉં. પહેલા આને થોડું ઇરેઝ કરી નાખીએ. જો અંડરલાઈન ક્યાંથી કરવાની, તો કે પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ ભૂમિના ખેડાણ, પાકમાં ખાતર ભેળવવા, નીંદણને દૂર કરવા અને માટીને ઉપર નીચે કરવા માટે થાય છે. આ ઉપયોગ ક્યાં ક્યાં થાય એ લખ્યું, બરાબર. અહીંથી લઈને અહીંથી. પછી બીજી અંડરલાઈન ક્યાં કરશો, તો કયા અહીંયા ફાલ કોને કહેવાય, તો કે જે એની અંદર લાકડાની પટ્ટી હોય, લોખંડની મજબૂત આકાર ત્રિકોણાકાર પટ્ટી, બરાબર, એને કહેવાય ફાલ. મેં હમણાં તમને બતાવ્યું, છેક નીચે હોય એને શું કહેવાય, ફાલ કહે છે. એક વખત આકૃતિમાં નજર નાખી લેશો એટલે તમને ખ્યાલ આવી જશે ફાલ કહેવાય કોને. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે. જે વચ્ચેનો ભાગ હોય છે, જે ફાલથી લઈ અને છેક જે જેની સાથે પ્રાણી સાથે જોઈન્ટ કરેલું હોય, બરાબર, એના છેક ગળા સુધીનો જે ભાગ છે, બરાબર, એને કહેવાય હળ શાફટ કહે છે. શું કહેવાય, હળ શાફટ કહેવાય. અને તેના એક છેડા પર હેન્ડલ હોય છે અને બીજો છેડો જેને જ્યોત સાથે શું હોય છે, જોડાયેલો હોય છે, બરાબર, જ્યોત સાથે જોડાયેલો હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસ હળને સરળતાથી ચલાવી શકે છે. એક જોડ બળદની હોય અને એક માણસ હોય એટલે કે હળને વ્યવસ્થિત ચલાવી શકે છે, બરાબર. તો હળ કહેવાય કોને, બરાબર, એમાં શું શું હોય, બરાબર. ફાલ કોને કહેવાય, શાફટ કોને કહેવાય, જોત કોને કહેવાય, એ મેં તમને આકૃતિમાં પણ બતાવ્યું અને અહીંયા પણ અંડરલાઈન કરાવી, બરાબર. ફાલ કોને કહેવાય એ અંડરલાઈન કરવાની, હળ શાફટ કોને કહેવાય એ અંડરલાઈન કરવાની, અને જોત શું છે એને પણ અંડરલાઈન તમારે કરવાની રહેશે. આગળ શું કીધું કે હાલના સમયમાં લોખંડના હળ ઝડપથી લાકડાના દેશી હળની જગ્યા રોકી રહ્યા છે, બરાબર. જે લાકડાના હળ છે, બરાબર, લોખંડના હળની ઝડપ શું કરી રહ્યા છે, જગ્યાની રોકી રહ્યા છે, બરાબર. એટલે કે લાકડાના નીકળવા માંડે અને લોખંડના એન્ટર થવા લાગે. હવે આગળ આવે છે ખરપિયો. ખરપિયો પહેલા થોડું ઇરેઝ કરી નાખીએ પછી જોઈએ ખરીપિયો. તો હવે એમાં આગળ છે ખરીપિયો. શું છે, ખરીપિયો. આ એક સાદું ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો એક દંડો આવેલો હોય છે, બરાબર. તેને એક છેડે મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી જોડવામાં આવેલી હોય છે, બરાબર. એ કેવી તકતી હોય છે એ જોઈએ આપણે આગળ આકૃતિમાં બતાવો એટલે ખ્યાલ આવશે. જો આ રહ્યું, બરાબર, જોડવામાં આવેલી હોય છે, જે બ્લેડ માફક કામ કરે છે અને તેને પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. જે આ રહ્યું એ ખરીપિયાની આકૃતિ આપેલી છે. એક મિનિટ જોઈએ. જે ખરીપિયાની આકૃતિ આવી આપેલી છે, જો આ છે બીમ, બરાબર. અહીંયા શું કરવાનું, કોઈ પ્રાણી હોય, બરાબર, એને ડોકે લગાવી અને એને ફેરવવાનું. આ ધરી એટલે કે એનો સળિયો છે, બરાબર. આની પકડ છે એટલે કે કોઈ માણસ પાછળ ચાલતો હોય એને પકડવાનું, હેન્ડલ, બરાબર. અને આ વળેલી પ્લેટ જે જમીનમાં ખેડે, જે હળ છે એ જ ટાઈપનું છે, બરાબર. હળની જે ઉઠતે સેમ, બરાબર, કોઈ ફેર નહીં, પણ આ આખું લોખંડનું હોય એ ટાઈપ, બરાબર. હળનું અપડેટ, બરાબર, જેમ આપણે મોબાઈલમાં વોટ્સએપને એપ્લિકેશન અપડેટ આવે એમ હળનું અપડેટ, બરાબર. હજુ આગળ કંઈ અપડેટ છે, અપડેટ છેલ્લું આપણું ટ્રેક્ટર, બીજું કંઈ અપડેટ છે નહીં, ટ્રેક્ટર. જોઈએ હવે દાંતી. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે, બરાબર. ટ્રેક્ટરની શોધ થઈ એટલે કે શ્રમ અને સમય બંને તમારા બચી ગયા, બરાબર. ટ્રેક્ટર ડીઝલ ને પેટ્રોલ નાખો એટલે બમ્બુમાં દોડે. અને આ કેવું હતું, જો જે ટ્રેક્ટરની પાછળની દાંતી હોય કેટલી હોય, એક કરતાં વધારે હોય. જે તમારો ખરીપિયો છે અથવા તો જે તમારું હળ છે એને દાંતી પાછળ એક જ હોય, બરાબર. એટલે કે આટલો ભાગ ખેડે, બરાબર, અને આની અંદર એક કરતાં વધારે દાંતી આવેલી હોય એટલે કે જલ્દી ફટાફટ કામ થાય, બરાબર. પછી આગળ આવશે વાવણી, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.